ભરૂચના હાંસોટ તાલુકામાં એક પ્રાચીન મહાદેવનું મંદિર આવેલું છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ વમલેશ્વર ગામ ખાતે આવેલા વમણનાથ મહાદેવ મંદિરની, જ્યાં શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે વમણનાથ મહાદેવ મંદિરે ભક્તોનો મેળાવડો જોવા મળ્યો હતો। નર્મદા નદીના જળમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવના કારણે આ સ્થળ રેવા સંગમ તીર્થ સ્થાન તરીકે પ્રખ્યાત છે અને તેનો ઉલ્લેખ નર્મદા તથા શિવ પુરાણમાં પણ જોવા મળે છે। વમણનાથ મહાદેવ મંદિર ઉપરાંત અહીં અન્ય પ્રાચીન શિવ મંદિરો પણ આવેલા છે અને મોગલ કાળની ચમત્કારી ઘટનાઓ પણ આ સ્થળ સાથે જોડાયેલી છે। ગ્રામજનોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે, જેથી શ્રાવણ માસ દરમિયાન અને નર્મદા પરિક્રમાવાસીઓ માટે આ સ્થળ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે, જ્યાં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે। ઓમ નમઃ શિવાય મહાદેવ હર। આપણે જે વમણનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી, જે નર્મદામાંના જળમાંથી વમળ જે પડે પાણીમાં, એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમણનાથ મહાદેવ કહેવાય। અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા। એ ટાઈમના જે રાજા હતા, જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર, તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધેલો, એમાંથી લોહીની પિચકારી નીકળેલી। ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે, જીવિત મહાદેવ છે। આમ કહીને ભગવાન પાસે રાજાએ માફી માંગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમર ઉપર। એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો, ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગયું। અને અહીંયા જે અમરકંટકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે, અને એમપીમાં પડે છે નીમાવર, ત્યાં માનું નાભિસ્થાન, અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ, એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટની પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય। અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે, નાવડીમાં બેસીને સામે કિનારે જાય। ઓમ નમઃ શિવાય। આ વમલેશ્વર ગામ એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે અને અહીંયા ટોટલ કુલ 5 શિવલિંગ આવેલા છે। એમાં અમારા વમણનાથ મુખ્ય છે અને વમણનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામનું નામ પડ્યું છે। જેમ નર્મદા નદી અમરકંટકથી પ્રાગટ્ય થઈને એમનો પ્રાદુર્ભાવ થાય છે અને અહીંયા રેવા અરબ સાગરને અહીંયા વમલેશ્વરના સામે કિનારે સંગમ સ્થાને સમુદ્રને મળે છે અને અહીં પરિક્રમાવાસીઓ, હજારો પરિક્રમાવાસી વર્ષ દરમિયાન અન્ય પ્રવાસીઓ પણ આવે છે અને આ તીર્થના ક્ષેત્રના દર્શન કરીને એ ધન્યતા અનુભવે છે। મંદિરની અંદર ટોટલી 12 જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે જીર્ણોદ્ધારના સમયે, અને એમાં સોમનાથ મહાદેવ, ત્રંબકેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, આમ એવા ટોટલી 12 જ્યોતિર્લિંગ અહીં પ્રસ્થાપિત થયેલા છે। અને અહીંયા આવતા પરિક્રમાવાસીઓની ગામ લોકો સમૂહમાં એમને ભોજન આપે છે। આશ્રય સ્થાન, નિવાસ સ્થાન માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જરૂર પડે તો એ લોકો રાતવાસો પણ અહીં એમને કરવામાં આવે છે અને બોટથી સામે કિનારે જાય છે। આ સ્થાનનું નર્મદા પુરાણ, શિવ પુરાણમાં પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એના અનુસંધાનમાં હજારો પરિક્રમાવાસી મધ્યપ્રદેશમાંથી મોટા મોટા જે IAS ઓફિસર, રાજકીય નેતાઓ, પ્રધાનમંત્રીશ્રીઓ પણ અહીંયા આવે છે અને એમની યાત્રા અહીંયા પૂરી કરી સામે કિનારે એ લોકો બોટ દ્વારા જાય છે। અસ્તુ।